નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ બીએસએફ જવાનો સાથે પર્વ મનાવાયું। ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટ સભ્યતાની નિશાનીરૂપ ભાઈ બહેનના પવિત્ર સંબંધોના પાવન પર્વ રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ ઘરથી સેંકડો હજારો કિલોમીટર દૂર દેશની સીમા પર રખોપું કરતા દેશના વીર જવાનોને કચ્છની દીકરીઓ દ્વારા રક્ષાબંધન કરી જવાનોની સલામતી માટે આશીર્વાદ અપાયા હતા। બીએસએફના જવાનો માટે શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ઘોડરા કચ્છ દ્વારા આયોજિત રક્ષાબંધન પર્વમાં માતૃવંદના સંચાલિત ચંદ્રવલ્લભ નવનીત આર્ટ્સ મહિલા કોલેજ બિદડાની બહેનો દ્વારા બીએસએફ લકીનાલા, બીએસએફ વોટરવિંગ કોટેશ્વર, બીએસએફ જખૌપોટ તેમજ મરીન કમાન્ડો નલિયાના જાંબાજ જવાનોને બહેનોએ રાખડી બાંધી મીઠું મોઢું કરાવવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ક જિલ્લા ગ્રાવી સમિતિના પ્રમુખ અરવિંદ જોશી, ઉપપ્રમુખ ચંદ્રકાંત મોતા, વસંતભાઈ પટેલ, મૂલચંદ ગાલા, મોક્ષ રાંભિયા તેમજ કોલેજની બહેનો, સ્ટાફ વગેરે સાથે રહી રક્ષાબંધન પર્વનું કાર્યક્રમ સફળતાપૂર્વક ઉજવવામાં આવ્યું હતું। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા। અરવિંદભાઈ જોશી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિના પ્રમુખ છે, પણ એમના જે વિચારો છે એ વિચારોને અનુલક્ષી આજે રક્ષાબંધન નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું। માતૃવંદના ટ્રસ્ટ સંચાલિત નવનીત ચંદ્રવલ્લભ મહિલા આર્ટ્સ કોલેજની બાળાઓ, લગભગ 45 બાળાઓ અને 5 ટીચર એને સાથે લઈ અમે કચ્છની બોર્ડરનું રખોપું કરતા આપણા નવજવાનો જે રક્ષાબંધનના નિમિત્તે કદાચ પોતાના ઘરે ન પહોંચી શકે તો એમને આજે યાદ કરીને બાળાઓએ બહુ જ સરસ ઉત્કૃષ્ટ કાર્ય કર્યું અને એમને રૂબરૂ જઈ એટલે એ નિમિત્તે અમે આજે સવારના વહેલા નીકળી અને લકીનાલા, પછી કોટેશ્વર અને ત્યાંથી મરીન કમાન્ડો નલિયા વગેરે સ્થળે જયું। ત્યાં રૂબરૂ જઈ હાથોહાથ એમણે રાખડીઓ બાંધી અને મીઠાઈઓ ખવડાવી અને એમને ખૂબ આશીર્વાદ આ બાળાઓએ આપ્યા કે તમે